સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે ડેસર તાલુકાના 400 થી વધુ પશુપાલકોના દૂધ સ્વીકારવાના પ્રશ્ને કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન અને સહકાર વિભાગના મંત્રી જીતુભાઈ વાઘાણીને પત્ર લખ્યો અને હસ્તક્ષેપની માંગ કરી છે। ધારાસભ્યએ રજૂઆતમાં કહ્યું કે ડેસર તાલુકાના નવા શિહોરા, જૂના શિહોરા, પીપળિયા અને રાયપુરા સહિતના ગામોના 400 થી વધુ પશુપાલકો વર્ષોથી રાણીયા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં દૂધ ભરાવતા હતા। જો કે મંડળી દ્વારા દૂધ સ્વીકારવાનું બંધ કરાતા પશુપાલકોની આજીવિકા પર સંકટ ઊભું થયું છે। જો વડોદરા ડેરી તરફથી આણંદ, અમૂલ સમકક્ષ દૂધના ભાવ, ફેટ અને એસએનએફ આધારિત યોગ્ય ચૂકવણી, બોનસ અને અન્ય લાભો આપવામાં આવે તો પશુપાલકો વડોદરા ડેરીમાં દૂધ ભરવા તૈયાર છે। અન્યથા તેમને પોતાની પસંદગીની દૂધ મંડળીમાં દૂધ ભરવાની છૂટ આપવામાં આવે તેવી માંગ થઈ। આ પ્રશ્નના વહેલી તકે ઉકેલ માટે વડોદરા ડેરી, ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ, પશુપાલન વિભાગ અને પશુપાલકોના પ્રતિનિધિઓ સાથે સંયુક્ત બેઠક યોજવા પણ રજૂઆત કરવામાં આવી છે। કે જ્યારે પશુપાલકોને એની મહેનતનું વળતર જો કંઈક કોઈ જગ્યા પર મળતું હોય અને બરોડા ડેરીમાં સારો ભાવ નથી મળતો ત્યારે જ એમને બીજે દૂધ આપવા જવું પડતું હોય। આજે 10 કિલોમીટર પોતાની મંડળી છોડીને બીજે કોઈ દૂધ આપવા જાય ના, કારણ કે એમના આવવા જવાનો ટાઈમ, સવારે વહેલું ઉઠવાનું, રાત્રે મોડું થાય, 2 ટંગના ટાઈમ અઘરા છે, પણ એમને સારો ભાવ મળે છે એટલે ત્યાં ભરતા હતા। અને આ પરિપત્રના આધારે એ લોકોએ તાત્કાલિક દૂધ બંધ કર્યું છે। એટલે પશુપાલકોની મારી પાસે એવી રજૂઆત છે કે ભાઈ અમારું દૂધ કેટલા વર્ષોથી રાણીયા મંડળીમાં જાય છે તો એ મંડળી અમારું દૂધ લે અને અમને બરોડા ડેરીમાં જો સારો ભાવ મળતો હોય અને બરોડા ડેરી જ અમને પોષણક્ષમ ભાવ આપે, સારો બોનસ આપે અને અમારે પશુપાલકોની વાત બરોડા ડેરી સાંભળે તો અમારે બીજી દૂધ મંડળીમાં દૂધ ભરવાની જરૂર જ નથી। અમારો સંઘ મજબૂત થાય અને મને પણ એવી ઈચ્છા છે કે મારી બરોડા ડેરી મજબૂત થાય।